જો ગાઈસ આખો રોડ બ્લોક કરી દીધો ગાયોએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો અત્યારે હું આવ્યો તો ખંભાત અને અમે જઈ રહ્યા છીએ રાલેજ ગામ શ્રી સિકોતર ધામ. તો ચલો જઈએ. વાગી રહ્યા છે 4:30. તો ચલો જઈએ આપણે. તો ગાઈસ જુઓ, ચોમાસા વગર બી અહીંયા પાણી ભરાઈ ગયો. ઉનાળામાં પાણી ભરાઈ ગયું. જો ગાઈસ આખો રોડ બ્લોક કરી દીધો ગાયોએ. અરે આ તો સામે જ આવો, આપણે ઊભા રહીએ. તો તમે જોઈ શકો છો ગાઈસ, આ રસ્તો બિલકુલ એ માતાજીના મંદિરના પ્રવેશ દ્વારે જ ખતમ થાય છે. તો ચલો આપણે ફાઇનલ અંદર એન્ટર કરીએ. જય માતાજી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, વેલકમ ટુ સિકોતર ધામ, રાલેજ, ખંભાત. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા મંદિરે. આપણે મંદિરે આવ્યા હતા, ગ્રહણના લીધે મંદિર બંધ. તો ચલો બેસીએ અહીંયા. જો ગાઈસ અહીંયા બેસવા માટે બાંકડા મૂક્યા. આ દરિયો. મિત્રો હવે દર્શન કરી લીધા આપણે, મતલબ કે મંદિર તો બંધ હતું. અહીંયા આએ ફર્યા, બેઠા શાંતિથી. તો ચલો જઈએ ઘર બાજુ. ગાઈસ આપણે આવી ગયા હતા આવો પકોડી ખાવા.
આપણો અચિલ રુદ્ર જો ગાઈઝ અહીંયા તો ને રગડો પાણી પવાલીમાં આપો અને આવી રીતે પ્લેટ બનાવી આપો ખંભાતમાં. તો ચલો ખાઈએ મસ્ત. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને હું આવી ગયો હતો ધાબા ઉપર અને જો તમને સનસેટનો વ્યૂ બતાવું. ચલો ગાઈઝ હવે મસ્ત બેસીએ થોડી વાર રેસ્ટ કરીએ પછી મળીએ તમને. તો ચલો ગાઈઝ મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.